બે સ્વાધ્યાય પોથી ધોરણ 4 પર્યાવરણ પાઠ 4 અમૃતાની વાર્તા। પ્રશ્ન 1 ચિત્રનું અવલોકન કરી તમારા વિચારોમાં તેનું વર્ણન લખો। અહીં બાળકો આપણને બે ચિત્રો આપ્યા છે। અહીંયા પહેલા ચિત્રની અંદર એક યુવાન વ્યક્તિ છે, એ છોડની ઉપર છત્રી રાખીને બેઠો છે, મતલબ કે એણે એ છોડ વાવ્યો છે અને એનું જતન કરી રહ્યો છે, એની કાળજી લઈ રહ્યો છે। 50 વર્ષ ગયા પછી આ વાવેલો નાનો છોડ છે એ આટલું મોટું વૃક્ષ બની જાય છે અને તેની નીચે આ વ્યક્તિ છે એ વૃદ્ધ થઈ અને નીચે સરસ મજાનો આરામ ફરમાવી રહ્યો હોય એવું લાગે છે। તો આ બંને ચિત્ર છે એનું વર્ણન આપણે નીચે લખીએ। તો અહીંયા મેં વર્ણનમાં લખ્યું છે, ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે યુવાન આજે નાનો છોડ વાવે છે અને તેનું જતન કરે છે। 50 વર્ષ પછી એ જ છોડ વિશાળ વૃક્ષ બને છે, વૃદ્ધને છાંયો અને આરામ તથા ફળ આપે છે। ચિત્ર દ્વારા શીખવા મળે છે કે કરેલું સારું કાર્ય ભવિષ્યમાં લાભદાયી બને છે। મતલબ કે આજે આપણે જો કોઈ પણ સારું કાર્ય કરીએ તો ગમે ત્યારે ભવિષ્યમાં એ આપણને લાભદાયી જ નીવડે છે। ત્યારબાદ પ્રશ્ન 2માં કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો। 1 કયા વૃક્ષનું થડ આપણી બાથમાં આવતું નથી? જવાબ આવશે ડી, લીમડો। 2 કઈ વનસ્પતિનું ફળ જમીનની અંદર હોય છે? જવાબ આવશે એ, મગફળી। 3 કયા ઝાડના મૂળ બહાર પણ હોય છે? જવાબ આવશે સી, વડ। 4 કઈ વનસ્પતિને બીજ હોતા નથી? જવાબ આવશે બી, શેરડી। 5 કયા ઝાડનું પર્ણ મોટું હોય છે? જવાબ આવશે બી, વડલો। ત્યારબાદ પ્રશ્ન 3 આપેલ ફળોને નાનાથી મોટાના ચડતા ક્રમમાં ગોઠવીને લખો। એટલે કે અહીંયા તમને જે ફળ આપ્યા છે એમાં સૌથી નાનું ફળ પહેલાં લેવાનું છે, ત્યારબાદ એનાથી મોટું, ત્યારબાદ એનાથી મોટું, ત્યારબાદ એનાથી મોટું, એમ છેલ્લે સૌથી મોટું જે ફળ હોય એ પ્રમાણે આપણને ગોઠવવાના છે। તો અહીંયા એના જવાબમાં આવશે, પહેલાં સૌથી નાનું ફળ આવશે બોર, ત્યારબાદ ચીકુ, દાડમ, કેરી, નાળિયેર। બીમાં આવશે ટીમરું, ગુંદા, મોસંબી, કમલમ, અનાનસ। ત્યારબાદ પ્રશ્ન 4 વર્ગીકરણ કરો। અહીંયા આપણને ફળ અને તેના વૃક્ષોની નામ આપ્યા છે અને એનું વર્ગીકરણ આપણે બે રીતે કરવાનું છે। 1 બીજ હોય તેવી વનસ્પતિ અને બીજું બીજ ન હોય તેવી વનસ્પતિ। તો અહીંયા આપેલા નામમાંથી આંબો, મહુડો, મોસંબી અને ગુલાબ જેને બીજ હોય છે, જ્યારે શેરડી, બટાટા, કેળ, અનાનસ આ ફળ એવા છે કે આ વૃક્ષ એવા છે જેને બીજ હોતા નથી। ત્યારબાદ પ્રશ્ન 5 સાચો વિકલ્પ પસંદ કરી નીચે લખો। 1 પૃથ્વી પર એક પણ વૃક્ષ ન હોય તો? જો પૃથ્વી પર એક પણ વૃક્ષ ન હોય તો શું થાય? તો જવાબ આવશે સી, પૃથ્વી પરની જીવસૃષ્ટિ નાશ પામે। ત્યારબાદ 2 પૃથ્વી ઉપર એક પણ પ્રાણી ન હોય તો? જવાબ આવશે એ, બીજનો ફેલાવો જુદી જુદી જગ્યાએ ના થાય। ત્યારબાદ પ્રશ્ન 6 ઝાડના ભાગોના નામ લખો અને તેનો એક એક ઉપયોગ પણ લખો। તો અહીંયા જુઓ, અહીંયા જે એરો બતાવ્યો છે એ છે ફૂલ। તો ફૂલનો ઉપયોગ શું છે? તો ફૂલ આપણને સુગંધ આપે, ફળ આપે, એ માટે ફૂલ ઉપયોગી છે। ત્યાર પછી આ ભાગ છે વૃક્ષનો એ કહેવાશે થડ। થડનો ઉપયોગ થશે, છોડને ઊભો રાખે છે, પાણી થડથી ઉપર પહોંચાડે છે। ત્યારબાદ આ ભાગ છે એને કહેવાશે ફળ। ફળનો ઉપયોગ શું થશે?
તો ફળ આપણે ખાવા માટે ઉપયોગમાં લઈએ છીએ. ફળ છે એક પૌષ્ટિક આહાર છે જે આપણા શરીરને પોષક તત્વો પૂરા પાડે છે. ત્યારબાદ અહીંયા દર્શાવેલો ભાગ છે એ છે પાંદડા. પાંદડાનો ઉપયોગ શું થાય છે? તો કે પાંદડા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. સૂર્યના તડકાની અંદર એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને વૃક્ષ પોતાના માટે ખોરાક બનાવે છે. ત્યારબાદ આ જગ્યા છે એને કહેવાશે મૂળ. મૂળ શું કામ કરે છે અથવા તેનો ઉપયોગ શું છે? તો મૂળ છે એ જમીન સાથે છોડને જકડી રાખે છે. જમીનમાં રહેલું પાણી અને પોષક તત્વો છે, ખનિજો છે, એ શોષી લે છે અને એને થડ દ્વારા ઉપર વૃક્ષના દરેક ભાગમાં પહોંચાડે છે. ત્યારબાદ પ્રશ્ન 7. પ્રશ્ન 7ની અંદર આપણને 3 પ્રકારના જોડકા આપ્યા છે. અહીંયા એ વિભાગની અંદર વૃક્ષના પાન આપ્યા છે. બી વિભાગની અંદર વૃક્ષનું ચિત્ર આપ્યું છે અને સી વિભાગની અંદર ફળના ચિત્રો આપ્યા છે. તો એના આધારે આપણે જોડકા જોડવાના છે. તો પહેલું જોઈએ એ જે પાન છે એ ડી આકારનું છે. મતલબ કે એ શેનું પાન છે? કયા વૃક્ષનું પાન છે? કેળનું પાન છે, કારણ કે કેળનું પાન સૌથી મોટું હોય. તો એ કેળનું પાન છે અને એનું ફળ કયું આવશે? તો કે 1, એટલે કે કેળા. તો એવી રીતે બીજું જોઈએ તો આ શેનું પાન છે? તો અહીંયા ઈમાં જે ચિત્ર આપ્યું છે એનું એ પાન છે. ચિત્ર જો તમે જોઈ શકતા હો તો ખ્યાલ આવશે કે એ શેનું પાન હશે. ત્યારબાદ એના માટેનું ફળ અહીંયા તમને આપ્યું છે 2 નંબર ઉપર. 3, જે સી નંબર ઉપરનું ચિત્ર છે એનું જ પાન છે અને એનું ફળ 4 નંબર ઉપર છે, શ્રીફળ નાળિયેરી છે. ત્યારબાદ 5, એ નંબર ઉપર એનું વૃક્ષ છે અને એ પપૈયાનું વૃક્ષ છે. ત્યારબાદ 5મું પાન છે એ બી નંબરના વૃક્ષનું છે અને એ છે, તમને અહીંયા દેખાય છે કે કેરીનું પાન છે. પ્રશ્ન 8. વિધાન ખરા કે ખોટા કરો. 1. વિમર્શ ચીકુના નાના છોડને પાણી આપે છે. તો વાક્ય ખરું છે. 2. ગોપી છોડને પકડી ખેંચે છે. વાક્ય ખોટું છે. સેજલ આંબાના છોડની આસપાસ વાડ કરે છે. સાચું વાક્ય છે. દક્ષ છોડને ફરતે કરેલી વાડને દૂર કરે છે. વાક્ય ખોટું છે. સચિન છોડના પાંદડા તોડીને તોરણ બનાવે છે. તો વાક્ય સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 9. ટૂંકમાં જવાબ લખો. 1. તમારી શાળામાં તમારી ઊંચાઈ કરતાં નાના છોડ કે ઝાડ હોય તે શોધી તેના નામ લખો. અહીંયા બાળકો તમે શાળાની અંદર જે વનસ્પતિઓ હોય એને આધારિત જવાબ લખવાના છે કે તમારી ઊંચાઈ, કારણ કે તમારી ઊંચાઈ તમે અત્યારે 4થા ધોરણમાં છો તો તમારી જેટલી ઊંચાઈ છે એના કરતાં નાના નાના છોડ કયા કયા છે. તો હું અહીંયા 1-2 એક્ઝામ્પલ આપું છું. એ સિવાયના તમારી શાળામાં જે છોડ હોય એ ત્યાં તમે લખી શકો છો. અહીંયા તમે લખી શકો તુલસી, કારણ કે એ તમારી ઊંચાઈ કરતાં નાનું હોય. બારમાસી, આ રીતે તમારી શાળામાં જે છોડ હોય એના નામ તમારે અહીંયા લખવાના છે, જેની ઊંચાઈ તમારી ઊંચાઈ કરતાં નાની હોય. ત્યારબાદ 2. વડીલો પાસેથી જાણીને ગામમાં કયા કયા ઝાડની સંખ્યા વધારે છે તે લખો. લીમડો, બાવળ, બોરડી, વડ વગેરે ઝાડની સંખ્યા ગામમાં વધારે છે. અહીંયા તમારા ગામમાં જે પ્રમાણેના ઝાડ હોય તેના નામ લખવા. ત્યારબાદ 3. ગુજરાતમાં આવેલ રણનું નામ લખો. જવાબ આવશે
કચ્છનું રણ. 4. રણમાં ઉગતી કોઈપણ 3 વનસ્પતિના નામ લખો. જવાબ: ખેજડી વૃક્ષ, બાવળ, થોર, ખજૂરી, તાડ. 5. તમે ઝાડ બચાવવા માટે શું કરશો? તો ઝાડ ન કાપીએ, નવા છોડ રોપીએ, લોકોમાં જાગૃતિ વધારીએ. આ પ્રમાણેનું કાર્ય કરી શકાય. પ્રશ્ન 10. ગુજરાતમાં આવેલા પ્રાણીઓ અથવા પક્ષીઓ માટેના સંરક્ષિત વિસ્તારોના નામ લખો. એમાં આવશે ગીર અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય, રતનમહાલ રીંછ અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય. 2. તમારા દાદા દાદીએ ગામમાં કે ઘરાંગણામાં જોયા હોય અને હાલ જે જોવા ન મળતા હોય તેવા પક્ષીના નામ લખો. તો જવાબમાં લખ્યું છે મોર, પોપટ, સમડી, ગીધ. પ્રશ્ન 11. તમારા ગામ કે વિસ્તારમાં વૃક્ષો વાવતા હોય, વૃક્ષો પ્રત્યે લગાવ હોય કે વૃક્ષ ઉછેરવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય તેવી વ્યક્તિની મુલાકાત કરી તેમના વિશે માહિતી એકઠી કરો. વ્યક્તિનું નામ મોહનભાઈ, તેઓનું ગામ લાખણકા, અત્યાર સુધી ઉછેરેલ વૃક્ષોની સંખ્યા 500 આસપાસ. કયા કયા વૃક્ષનો ઉછેર કર્યો? લીમડો, પીપળો, વડ વગેરે. તેઓ વૃક્ષો ક્યાં ક્યાં વાવે છે? તો શાળાની આસપાસ, ગામમાં આવવા જવાના રસ્તા પરની જગ્યાઓ પર. તેઓની પ્રવૃત્તિ માટે લોકો તેમને શું કહે છે? તો તેમની પ્રવૃત્તિ માટે લોકો તેમને વૃક્ષ પ્રેમી કહે છે. ત્યારબાદ 7મો સવાલ, વૃક્ષ ઉછેર દરમિયાન તેઓને થયેલ અનુભવો. તો જ્યારે એમણે વૃક્ષ ઉછેરવાની પ્રવૃત્તિ ચાલુ કરી ત્યારે શરૂઆતમાં ઘણા લોકો તેમની મજાક ઉડાવતા હતા, પણ તેઓએ હાર ન માની. આમ હવે લોકો પણ તેમની વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે, જે તેમના માટે ખૂબ આનંદદાયી વાત છે.